લાલબાપુ મહારાજની તબિયત અંગે મોટા સમાચાર। સારવાર બાદ લાલબાપુ મહારાજ હવે સ્વસ્થ હોવાની વિગતો મળી રહી છે। લાલબાપુ મહારાજની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। અભિનેતા યશ સોનીએ ખબર અંતર તેમના પૂછ્યા। લાલબાપુ મહારાજના સ્વાસ્થ્યની માહિતી મેળવી રાજનેતાઓ સહિત અનેક લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે। અનુયાયીઓની પ્રાર્થના વચ્ચે લાલબાપુ મહારાજ સ્વસ્થ છે। લાલબાપુ મહારાજ અનુયાયીઓનો આભાર માન્યો છે। સેવક સમુદાયને જાહેરાત કરી છે કે હવે કોઈ ચિંતા કરતા નહીં અને કોઈ દૂર દૂર ધક્કો ખાતા નહીં। મારી તબિયત હાવ રેડી થઈ ગઈ છે હવે, એટલે મને બહુ સારું છે, એટલે કોઈ ચિંતા ના કરે। કેમ કે ખૂબ માણસોના ફોન ને પબ્લિક બહુ કાયમી 500 700 માણસ કાયમ ખબર પૂછવા આવે છે, પણ મારી તબિયત બહુ સારી થઈ ગઈ છે। બાપુના આશ્રમમાંથી ફોન આવ્યો કે બાપુને ખૂબ જ લોહી નીકળે છે પેશાબમાં અને થોડી કન્ડિશન ગંભીર છે। ત્યાં ટ્રાય કરી ડૉક્ટરે, પણ ન થઈ શક્યું એટલે અર્જન્ટમાં અમને બધા સેવકો સાથે આપણી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા અને બધું ચેક કરતાં ખ્યાલ આવ્યો કે પ્રોસ્ટેટની ગાંઠ મોટી છે અને થોડી ઝેરી ગાંઠ છે એવું લાગે છે અને એમને કારણે લોહી ખૂબ નીકળ્યું તો કિડની પર અસર થઈ છે। એટલે બધા ટેસ્ટ કર્યા પછી મારા મિત્ર છે ડૉક્ટર અમિત ત્રિવેદી, યુરોલોજિસ્ટ, એમની સાથે વિડીડે સર્જરી, એન્ડોસ્કોપિક સર્જરી થઈ છે અને એમની તબિયત એકદમ સારી છે અત્યારે। બસ એ જ ઈચ્છા છે કે જલ્દી બાપુ સ્વસ્થ થઈ જાય અને આમાં આપણે તો બીજું શું કહીએ, આપણે જ એમના આશીર્વાદ લેવા આવતા હોઈએ ત્યારે। એટલે ઓફકોર્સ બહુ જ સરસ ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે સરસ કન્ડિશનમાં છે અને રિકવરી સારી રીતે થઈ રહી છે। સો હોપિંગ ફોર ધ બેસ્ટ।